हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण। तो केम छो आप सब? तो बस जो अत्यारे आज वहेलो ब्लॉग चालू करूँ छूँ। अत्यारे 9 वागी गया है अने હું તો અહીંયા કંઈક મેચની હાઇલાઇટ જોતો લાગે કરે તમને મળાવું. ગુડ મોર્નિંગ. હવે હમણાં થોડીક વાર પહેલાં જો ઉઠ્યો. હમણાં એને આજે આજથી હવે વેકેશન પડ્યું એટલે એટલે કોની હાઇલાઇટ જોઈશ ગુડુ? ડીસી અને આરસીબીની. ઠીક. કોણ જીત્યું હતું? આરસીબી જીત્યું તો આ લોકોને 75 જ ઓલ આઉટ કરી નાખ્યા હતા. 75 માં તે? ઠીક. 6 ઓવરમાં ચેસ કરી નાખ્યા. હે ઠીક. હવે આની પહેલાં કઈ હલે સુપર ઓવર શેમાં થઈ હતી બેટા? કેકેઆર અને એલએસજીમાં થઈ હતી. એમાં કેકેઆર જીતી ગયું હતું. ઠીક. એમાં શું હતું સ્કોર? એમાં સ્કોર તો બઈએ 155 કર્યા પહેલા અને ઓલા લોકો કાંક 4 કે રન કરીને જીતી ગયા હતા સુપર ઓવરમાં. ઓલા લોકોએ ખાલી 2 જ રન કર્યા હતા, 4 કે 2 કર્યા હતા. ઠીક. તો બસ હવે બીરજુ તો ગયો એટલે એ એનું ટિફિન લઈને વયો ગયો છે. તો એ આજે દાળ જાડી અને રોટલી એવું લઈને ગયો છે. અને અમારી માટે હવે પછી થોડુંક ભાત કે એવું મૂકવું હશે તો હું મૂકી દઈશ પછી હમણાં. એટલે ભાત ને રોટલી પછી અમારી કરી નાખીશ એટલે થઈ જશે. તો હવે ધીરે ધીરે બધું કામ ચાલુ કરું. આજે એને માંડ શાંતિ હતી તો મેં કીધું સુવા દઉં શાંતિથી અને અવાજ એટલે નહોતી કરતી. તો અત્યારે સુધી હું મારું થોડુંક કામ કરતી હતી અને છાપું જોયું ને એવું કરતી હતી. તો હવે બીજું કામ શરૂ કરીશ હવે ધીરે ધીરે. તો અહીંયા સૌથી પહેલાં હવે રૂમમાં ઝાપટ ઝૂપટ ને એવું બધું કરી નાખું એટલે આ બધું સાફ થઈ જાય. એટલે ચાદર ને એવું બધું વાળવાનું ને એવું બધું આજે બાકી જ હતું કારણ કે ગુડો છે અહીંયા સૂતો હતો ને એટલે પછી હું બહાર જ હતી. એટલે બહારના રૂમમાં તે હજી આજે બાકી જ છે કરવાનું. એટલે ટિફિન લઈને જાય ને બીરજુ એટલે હું પછી થોડીક વાર મારો ટાઈમ લઉં એટલે હું બેસું થોડીક વાર. અને આજે ગુડો તે અહીંયા સૂતો હતો એટલે પછી અહીંયા નહોતું થયું નહીં તો અહીંયા તો વાળી નાખું પણ અહીંયા નહોતું થયું આજે બાકી હતું. એટલે બસ જો હવે ફટાફટ એ કરી નાખીશ. બસ બંને રૂમમાં ક્લીનઅપ ને એવું થઈ ગયું છે એટલે હજી કચરો વાળવાને બાકી છે. ખાલી ઝાપટ ઝૂપટ ને એવું બધું કરી નાખ્યું. હવે થોડીક વાર બેસી પાછી ગરમી થવા માંડી એટલે પંખો બંધ કરવો પડે ને થોડીક વાર એટલે બસ જો આજે તે અમારે અહીંયા ગાંધીનગરમાં તો 43 દેખાડે છે અત્યારે. 44 કે એવું બપોર સુધીમાં તો એટલું થઈ જ જાય છે એમ. એટલે તમારી સિટીમાં કેવી છે ગરમી? આજે અમદાવાદમાં ને એમાં ત્યાંય તે યલો એલર્ટ આપ્યું છે આજે 44 45 થઈ જશે એટલે બહુ ગરમી લાગે છે. એટલે બસ જો હવે થોડીક વાર બેસીશ ને પછી પાછું કામ ચાલુ કરીશ. મને આમ હું છે ને હમણાં ગઈ હતી નીચે મારે ઓલું મેં કીધું પૂજાપાવાળા આવી ગયા હોય ને તો મારે અગરબત્તી ખાલી થઈ એટલે મેં કીધું લઈ આવું એમ. તો નથી એ આવતા નથી હમણાં એટલે નહોતા
પછી આમ સામેની બાજુ ને એવી રીતે અમારે છે ને આમ ઓલે ઝોપડપટ્ટી ને એવું બધું છે, એટલે આમ થોડુંક દૂર છે પણ દેખાય ખરી આમ. એટલે મને એવી આમ જોઈને આમ દયા આવે, બિચારા એ લોકો કેવી રીતે રહેતા હશે એવું થાય એમ કે આપણી આગળ બહુ પૈસા હોય ને તો હા, આમ મને તો રોજ એવો વિચાર આવે કે બહુ પૈસા આપણી આગળ હોય ને તો બધાને એક પંખો દાન કરી દો એવું. બિચારા કાંઈ આપણે બીજું વધારે તો ન કરી શકીએ પણ આમ એટલું કરી શકીએ ને તોય આમ સંતોષ થાય અંદરથી એવું થાય. અત્યારે તો આમ ગરમી એવી પડે છે ને કે આમ પંખાની કાંઈ અસર થતી નથી એવું જ છે આમ તો. પણ એ લોકો તો બિચારા આમ નાના છોકરાએ આમ એવા રમતા હોય ને આપણને એવો જીવ બળ્યા કરે ને આખો દિવસ. એટલે બસ જો હું હવે આ બધું મારું ક્લીનઅપ ને એવું બધું થઈ ગયું છે, અને હવે હું તમને છે ને જો આગળ અમે સૂકી ભેળ બનાવી હતી સન્ડે સાંજે, એનું ક્લિપ બતાવું તમને, બહુ મસ્ત બની હતી. એટલે તો અહીંયા જો સૌથી પહેલાં સેવ મમરા લઈ લીધા છે, પછી તીખું મીઠું મિક્સ આવે છે ને એ લીધું છે, પછી રતલામી સેવ નાખી છે હલ્દીરામની, પછી અહીંયા ગોપાલનો નાયલોન સેવ અને મોટી સેવ આવે ને એ નાખી દીધી છે. પછી અહીંયા ટમેટા, ડુંગળી, કોથમીર, મરચાં, કાચી કેરી અને કાકડી એટલું લીધું છે. એ બધું આમાં મિક્સ કરી દેવાનું. તો એ બધું મિક્સ કરી અને પછી એમાં જો આ મરચાં નાખ્યા છે, આ મરચાં ઓલા વઢવાણી મરચાં નાખ્યા છે, તમારે કેપ્સિકમ નાખવા હોય ને તો એ પણ નાખી શકાય, અને કાકડી મિક્સ કરવાની. પછી એ બધું નખાઈ જાય પછી ઉપરથી ચાટ મસાલો, મીઠું, પછી બીજો તમારે જે મસાલો બીજો કરવો હોય એ કરાય, અને પછી લીંબુ નાખીને સર્વ કરવાનું. એટલે ચાટ મસાલો થોડોક વધારે નાખ્યો છે, અને પછી બીજો મસાલો અમારી રીતે નાખ્યો હતો, એટલે મને એને ધાણા જીરું ને એવું નાખેલું ભાવે એટલે મેં ઉપરથી નાખ્યું હતું પછી, અને બીજું ને એને નથી ભાવતું એટલે એને નહોતું નાખ્યું. તો બસ આવી રીતે સર્વ કરવાનું, ને ઉપરથી ઝીણી એકદમ નાયલોન સેવ આવે ને ભેળની એ નાખીને ખાવાનું, બહુ મસ્ત લાગે, એકદમ ટેસ્ટી. તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો, અને આવી રીતે સૂકી ભેળ ટ્રાય કરજો, બહુ મસ્ત એકદમ ટેસ્ટી બની હતી અને ઝટપટ બની જાય એવું. અત્યારે તો હવે છોકરાઓને વેકેશન પડી ગયું એટલે એને રોજ નવું નવું ઓલું ખાવાની ઈચ્છા થાય, એટલે બસ અમારે ગુડાને તે બહુ ભાવે એવું ચટપટું ને એવું હોય ને એવું, એટલે આવું જોઈને એ શીખે. એમાં એકદમ ઇઝી હોય અને બાળકોને બાજુમાં રાખીને આપણે શીખવાડીએ ને તો એને તે સરસ આવડી જાય, પછી જાતે બનાવે અને એને નાસ્તામાં તે કંઈક આમ વેરાયટી લાગે. એટલે જો પસંદ આવ્યું હોય તો એક લાઇક આપી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે. તો જે પણ લોકો જોવે છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.